દીવમાં ફરી વળ્યું તંત્રનું બુલડોઝર, કબ્રસ્તાન સહિત હોટલ પર ફેરવ્યું બુલડોઝર। દીવ બસ સ્ટેન્ડથી બે ઓટલી સુધી દીવ પ્રશાસન દ્વારા મેગા ડિમોલેશન, લોકોએ આપ્યો સહકાર। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે છેલ્લા ઘણા સમયથી રોડ વાઇડિંગને લઈને અનેક સ્થળોએ ડિમોલેશન દીવ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યું છે। આજે પણ દીવ પ્રશાસન દ્વારા દીવના બસ સ્ટેન્ડથી દીવ બે ઓટલી સુધી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પંચમૂર્તિ હોટલ, દુકાનો, કબ્રસ્તાનની દિવાલ વગેરેને આજે જેસીબી દ્વારા તોડી પાડવાની પ્રક્રિયા થઈ રહી છે। દીવ પ્રશાસન દ્વારા આ તમામને નોટિસ પણ પાઠવવામાં આવી હતી અને સહકાર આપવા જણાવાયું હતું। આજે સવારથી ડિમોલેશનની પ્રક્રિયામાં પ્રોપર્ટી માલિકો દ્વારા તથા મુસ્લિમ સમાજ દ્વારા સહકાર આપવામાં આવી રહ્યો છે। ડિમોલેશનની પ્રક્રિયામાં ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા, મામલતદાર ધર્મેશ દમણિયા, મામલતદાર સ્ટાફ તથા પોલીસ સ્ટાફની દેખરેખમાં જેસીબી તોડી પડાયું હતું। આહિર કાળુભાઈ, દીવ 24/7 ન્યૂઝ, દીવ।